જય શ્રી કૃષ્ણ. કારતક સુદ આઠમ, આજે ગોપાષ્ટમી. આજે પ્રભુ પ્રથમવાર ગોચારણ કરવા પધારે છે. મૈયા અબ મેં બડો હોઈ ગયો, અબ મુझे गोचारण के लिए जाने दे. પરંતુ યશોદા માં કહે છે કે લાલા અબ તો તું છોટો હૈ. પરંતુ પ્રભુ માનતા નથી અને ગોચારણ કરવા જવા માટેની જીદ કરે છે. અને આ રીતે પ્રભુની જીદ પાસે યશોદામાં તૈયાર થાય છે અને તેમને ગોચારણ કરવા જવા માટે રાજી થાય છે, એટલે કે હા પાડે છે, સંમતિ આપે છે. આજે પ્રભુ યશોદામાં જે છે એ પ્રભુને વહેલા જગાડે છે, કટી ઉપર સુંદર સ્નાન કરાવે છે, કટી પર કાચની ધરાવે છે, હીરાજડિત પાક ધરાવે છે, સુંદર ભારે ભારે શ્રૃંગાર ધરાવે છે, ઉપરણા ધરાવે છે અને વૈજંતી માલા પહેરાવે છે. અને કહે છે કે યશોદામાં શું કહે છે અને એવું વિચારે છે કે મારો લાલો આજે પ્રથમવાર જઈ રહ્યો છે તો બધાથી ખૂબ સુંદર લાગવો જોઈએ. એટલું સુંદર તેને તૈયાર કરે છે, કાળું ટપકું કરે છે કે ના મારા લાલાને કોઈની નજર ન લાગી જાય. કમરમાં બંસરી ખોસે છે. અને આજે પ્રભુ ગોપ એટલે કે ગ્વાલ બન્યા છે, માટે આજે તેને ગોપાષ્ટમીના દિવસ તરીકે ઓળખાય છે. પ્રથમ ગોચારણ ચલે કન્હાઈ, માથે મુકુટ પીતાંબર કી, છબી વનમાલા પહે નાઈ. આજે હવેલીમાં ગાયોની ચિત્રવાળી જે પીછવાઈ હોય છે એ ધરવામાં આવે છે. ચાંદી અને લાકડાની જે ગાયો હોય એ પ્રભુ પાસે મુકાય છે. આજે મુકુટના છેલ્લા શ્રૃંગાર કરવામાં આવે છે. વનમાં પ્રભુ ગાયો સાથે પધાર્યા છે અને વીણુનો નાદ કરે છે. તો વીણુનો નાદ સાંભળી ગાયો પ્રભુ પાસે આવી અને ઊભી રહી જાય છે. અને આ જોઈને ગોવાળિયા તો રાજી થઈ જાય છે અને ગોપ બાળકો તો લાલાના વખાણ કરવા લાગે છે. બપોરે ઉત્થાપનમાં પુલિંદીજીઓ ગિરિરાજજીનું સિંહાસન બનાવે છે અને પ્રભુને પ્રેમથી ફળફળાદી વગેરે આરોગાવે છે. આગે ગાય પાછે ગાય, ઇત્ત ગાય ઉત્ત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસ વોઈ ભાવે. આ રીતે પ્રભુ વનમાં બપોરે ગોચારણ લીલા કરે છે, આનંદ પ્રમોદ કરે છે, ગોપ બાળકો સાથે રમતો રમે છે અને ગોચારણ લીલા કરી પ્રભુ પાછા સાંજે વ્રજમાં પધારવાની તૈયારી કરે છે. આ બાજુ યશોદાનંદન એટલે કે આપણા પ્રભુ ગોપ બાળકો સાથે જ્યારે પાછા પધારી રહ્યા છે તો યશોદામાં તૈયારી કરે છે. શું કરે છે? તેમની આરતી ઉતારે છે. રમતા રમતા વેણું વગાડતા ગાયોને આગળ કરી અને પ્રભુ વ્રજમાં પધારે છે. અને ત્યાં જ ભોગ સંધ્યાનો સમય થઈ જાય છે. તો ગાયોની પાછળ બંસી બજાવતા ઘરે પ્રભુ પહોંચે છે અને ત્યાં માતાજી આરતીનો થાળ લઈ અને ઊભા રહે છે, નિરાંજન ઉતારે છે, નજર ઉતારે છે. માટે જ પુષ્ટિ માર્ગમાં આરતી લેવાતી નથી. અને માતા પૂછે છે, લાલા તને વનમાં કોઈ શ્રમ તો નથી પડ્યો ને? બીક તો નથી લાગીને? એવી રીતે બધું પૂછી રહી છે. અને પ્રભુ મીઠી મીઠી વાણીથી કનૈયો બધી મનની બધી વાતો કરે છે. શું આનંદ પ્રમોદ કર્યો તેની પણ બધી વાતો કરે છે. અને માતાજી તો ખૂબ જ આનંદમાં આવી જાય છે કે હા, મારા કનૈયાને પ્રથમ દિવસે પણ ખૂબ આનંદ આવ્યો, શ્રમિત નથી થયો અને ખુશ થાય છે. અને અતિ આનંદમાં આવી અને લાલાને ગોદમાં પધરાવે છે અને તેમના જે શ્રીઅંગ ઉપર વ્રજરજ લાગેલી છે એના જે શ્રીઅંગ ઉપરથી હાથથી અંગનું સાફ કરે છે. આ પ્રકારની જે પ્રથમ પ્રભુની જે ગોચારણ લીલા છે એ જ ગોપાષ્ટમી. હવે જે ગાયો છે એ નિસાધન ભક્ત છે, માટે પ્રભુ ગાયોનું રક્ષણ કરે છે. પ્રભુને નિસાધન ભક્તો ખૂબ જ વાલા છે, હંમેશા તેમનું તે રક્ષણ કરે છે. અને પ્રભુ ગાયો ચરાવવાના નિમિત્તે ભક્તોને, પશુ પક્ષીઓને, ગોપીજનોને દરેકને રસદાન કરે છે. અને આ બધી લીલા કોઈ ભૂતકાળની લીલા નથી. એ બધી લીલા આજે પણ વ્રજમાં નિત્ય ચાલી રહી છે. અને આપણને જે ગિરિરાજ બાવા જે 5 સ્વરૂપે જે દર્શન આપે છે તેમાંનું જે એક સ્વરૂપ છે તે ગાયનું પણ ગણવામાં આવે છે. નંદ કે લાલ ચલે ગોચારણ,
શોભા કહત ન આવે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી